નવસારી જિલ્લા ભાજપમાં ભડકો નવું સંગઠન જાહેર થતા જ જલાલપુરના આગેવાનોના રાજીનામા, જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલનું રાજીનામું, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલનું પણ રાજીનામું, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલે પણ રાજીનામું આપ્યું, જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પણ રાજીનામું આપી દીધું। જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાનો તેમનો આરોપ છે। ચેતનાબેન રિઝાઇન કરવા આવેલા છે અમારા હોદ્દા પરથી। આ કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા ને બક્ષીપંચમાં એમાંથી રાજીનામું આપ્યું છે। એમ છે તમે અત્યારે વાત કરતા અત્યારે રાજીનામું કોઈ લે એવું કરો ને વોટ્સઅપ કર। હા હા તમે આપો મને કઈ વાંધો નથી, પણ આ બરાબર નથી। એ મૂકવું જો લોંગ ટાઈમ માટે વ્યવસ્થા તમે જુઓ તો બરાબર નથી। તમને પાર્ટીના કાર્યકર્તા હોય અમે કોઈ જગ્યાએ કામે લગાડતા હોય, આમાં કઈ એટલી બધી કામ નથી આવતું। એમાં આના માટે છીએ ભૈયા, શું કામ છીએ? અશોકભાઈ આના માટે રાજીનામા આપે અમે સાહેબ આપી દેવાના છે આ હોદ્દા પરથી। અત્યારે મારાથી તો આ હોદ્દો નિભાવી શકાય તેમ નથી। કાર્યકર્તા તરીકે તો સાહેબ અમે ચાલુ જ રહેવાના છે। કાર્યકર્તા તરીકે તો ચાલુ રહેવાના છે કાર્ય।